તો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય અને તમારે બેંકની અંદર નોકરી કરવી હોય તો આ ભરતી તમારી માટે બેસ્ટ છે। સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મેનેજરની પોસ્ટ ઉપર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે, જેની અંદર ભરતી અલગ અલગ પ્રકારની પોસ્ટો ઉપર રહેશે, જેની અંદર લાયકાત ધોરણ છે તે ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે। પોસ્ટનું નામ જોઈએ તો કે કાઉન્સેલર FLC અને રાઇડમેન 2 પોસ્ટો રહેશે। તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે, તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે। તો જેવી રીતે મેં આગળ વાત કરી મુજબ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ખૂબ જ સારી એવી મોટા પ્રમાણમાં જગ્યાઓ ઉપર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે। જે ઉમેદવારો રસ ધરાવે છે તે ઉમેદવારો તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને તેનું નોટિફિકેશન પત્ર ડાઉનલોડ કરીને તેની અંદર ઓફલાઈન અરજી કરી શકશે, જેની વિશે આપણે ચર્ચા કરીશું। તો સામાન્ય માહિતીથી આપણે શરૂઆત કરીએ તો કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મેનેજરની પોસ્ટ ઉપર ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડેલું છે, જેની અંદર જે ઉમેદવારો રસ ધરાવે છે તે ઉમેદવારો તેની અંદર અરજી કરી શકશે। જેની તમામ વિગતો જેવી કે પોસ્ટની વિગતો કઈ છે, ખાલી જગ્યાઓ કેટલી છે, મહત્ત્વની તારીખો શું છે, શૈક્ષણિક લાયકાતો, વય મર્યાદાઓ, પગાર ધોરણો, અરજી ફી, અરજી કેવી રીતે કરવાની, તેની તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે। તો વન બાય વન આપણે વિગતો ચેક કરતા જઈએ। સામે બેઝિક માહિતીથી જોઈએ તો કે પોસ્ટનું નામ રહેશે કાઉન્સિલર FLC અને રાઇડમેન, આ 2 પોસ્ટ ઉપર ભરતી રહેશે। ખાલી જગ્યાઓ કેટલી છે તો કે ભરતી અનુસાર તમને ખાલી જગ્યાઓનો આંકડો આપી દેવામાં આવશે, પરંતુ અત્યારે નોટિફિકેશનની અંદર કોઈપણ પ્રકારનો આંકડો આપવામાં આવેલો નથી, તેમ છતાં તમે નજર કરશો તો તમને ખ્યાલ આવી જશે। અરજી કેવી રીતે કરવાની છે તો કે ઓફલાઈન અરજી તમારે કરવાની રહેશે, જેનું સરનામું છે તે તેની ઓફિશિયલ વેબસાઇટના નોટિફિકેશનની અંદર તમને મળી જશે। સાથે હું તમને આગળ પણ તેનું સરનામું જણાવી દઈશ। અંતિમ તારીખ જોઈએ તો કે 2 મે 2024 તેની અંતિમ તારીખ રાખવામાં આવેલી છે। જોબનું સ્થાન છે તે ભારતની અંદર રાખવામાં આવેલું છે, ભારતની અંદર ભોપાલ સિટીની અંદર રાખવામાં આવેલું છે। વય મર્યાદા તો કે ઓછામાં ઓછી કેટલી વય મર્યાદા છે તેની કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી, તેની માટે તમારે નોટિફિકેશન વાંચવાનું રહેશે। અને વધુમાં વધુ વય મર્યાદા છે તે 65 વર્ષની વય મર્યાદા છે તે રાખવામાં આવેલી છે। બાંધછૂટ છૂટછાટ આપવામાં આવશે કે નહીં તેની માટે તમે તેનું નોટિફિકેશન વાંચી શકો છો। શૈક્ષણિક લાયકાતો તો કે અલગ અલગ 2 પોસ્ટ છે, કાઉન્સિલર FLC અને રાઇડમેન, તો બંનેની અંદર અલગ અલગ ક્વોલિફિકેશન રાખવામાં આવેલું છે, જેની અંદર ગ્રેજ્યુએશન અને સાથે સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન રાખવામાં આવેલું છે। કઈ ભરતી માટે કઈ લાયકાત રહેશે તેની માટે તમારે નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે। સાથે સાથે આ ભરતીની અંદર અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે, જેવી કે તમારી પાસે ઓછામાં ઓછો 30 વર્ષનો અનુભવ પણ હોવો જરૂરી છે, જેવું તેની અંદર નોટિફિકેશનની અંદર લખેલું છે તે મુજબ તમારી પાસે 30 વર્ષનો અનુભવ હોવો જોઈએ। સાથે સાથે તમે મેનેજરની પોસ્ટ ઉપર કામ પણ કરેલું હોવું જોઈએ, તમને ત્યાંની રિજનિયન જે તેની લોકલ ભાષા છે તેનું પણ તમારી પાસે નોલેજ હોવું જરૂરી છે। તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ, તમે ખૂબ જ સારું એવું કાર્ય કરો છો, તમારા કસ્ટમરનો સપોર્ટ તમને ખૂબ જ સારો એવો મળે છે, તેનું તમને સર્ટિફિકેટ આપવામાં આવતું હોય છે બેંક દ્વારા, તો તેનું સર્ટિફિકેટ પણ તમારી પાસે હોવું જરૂરી છે। આમાંના કોઈ પણ પ્રકારની એક લાયકાત તમારી પાસે હોવી જોઈએ, સાથે સાથે કોમ્પ્યુટર અંગેનું પણ જ્ઞાન તમારી પાસે હોવું જરૂરી છે। આનું ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે। તેની તમામ વિગતો છે તે નોટિફિકેશનની અંદર લખેલી છે, તમે એકવાર વાંચશો તો તમને ખ્યાલ આવી જશે। પસંદગીની પ્રક્રિયા તો કે પસંદગીની પ્રક્રિયા તો ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે, ત્યારબાદ તમને અંગત મુલાકાત માટે બોલાવી લેવામાં આવશે। મેરિટ બહાર પાડતાની સાથે તમને પોસ્ટ મળી જશે। પગાર ધોરણ જોઈએ તો કે પગાર ધોરણની અંદર 15,000 રૂપિયા છે તે સ્ટાર્ટિંગ પગાર ધોરણ રાખવામાં આવેલું છે। આ ભરતી છે તે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર રાખવામાં આવેલી છે, તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। ત્યારબાદ જોઈએ અરજી ફી તો કે અરજી ફી માટે કોઈપણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી, કારણ કે ઓફલાઈન અરજી કરવાની છે તો તેની માટે કોઈપણ પ્રકારની અરજી ફી ચૂકવવાની થતી નથી। ત્યારબાદ જોઈએ તમને રજાઓ કેવી રીતે આપવામાં આવશે તો કે તમને રજાઓ આખા દિવસની અંદર તમને મહિનાની અંદર 2 રજા આપવામાં આવશે, તો આખા વર્ષની અંદર તમને 25 થી 30 રજાઓ જ મળવા પાત્ર રહેશે। કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી છે તો તમારે રજા પણ તમારે તેમના ઉપરી અધિકારીઓને લેટર લખીને તમારે રજા માટે એપ્લાય કરવાની રહેશે, તો આનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે। તેની તમામ વિગતો નોટિફિકેશનની અંદર આપેલી છે, નોટિફિકેશન વાંચો એટલે તમને પૂરેપૂરું નોલેજ મળી જશે। ત્યારબાદ જોઈએ અરજી કેવી રીતે કરવાની છે તો કે અરજી માટે તમારે ઓફલાઈન મેથડનો ઉપયોગ કરવાનો છે, જેનું સરનામું અહીંયા આપેલું છે। પ્રાદેશિક વડા સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, પ્રાદેશિક કચેરી, બીજો માળ 9, અરેસા હિલ, જેલ રોડ, ભોપાલ। પિનકોડ નંબર રહેશે 462011। તો આ નંબર આ જગ્યા ઉપર તમારે બાય ડાક એડી પોસ્ટ દ્વારા તમારે મોકલી દેવાનું રહેશે।
મહત્ત્વની તારીખો જોઈએ તો કે અરજી કરવાની છેલ્લી તારીખ છે 2 મે 2024. તો ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની થશે. કોઈપણ પ્રકારનો પ્રશ્ન મૂંઝવતો હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો. સાથે સાથે નવી અપડેટો જાણવા માટે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો. ઘણા બધા વ્યક્તિઓના કમેન્ટ આવે છે કે લિંક ક્યાં છે. તો લિંક માટે તમારે વોટ્સએપમાં જોઈન થવું જરૂરી છે. સાથે સાથે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને વેબસાઇટની લિંક ઓલરેડી આપેલી છે. ત્યાં ક્લિક કરશો તો તમને ત્યાં તેના આર્ટિકલ મળી જશે. આર્ટિકલ ઉપર ક્લિક કરશો એટલે તમને તમામ વિગતોની સાથે નીચે તમને એની લિંકો પણ મળી જશે. તો એનું ખાસ ધ્યાન રાખવું. આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે.